હવે આજે હું દિવ્યાંગ છું, મને આંખમાં દેખાતું નથી, મને કામ ધંધો હમણાં કંઈ થતો નથી. મારું નામ શકુંતલાબેન માધુભાઈ ચૌધરી, ગામનું નામ પાયરપાડા, પોસ્ટ ગલકુંદ, તાલુકા આહવા, જિલ્લા ડાંગ. આ છે ગુજરાતના એક નાનકડા ગામના નાનકડા ઘરમાં રહેતા શકુંતલાબેન. ગુજરાત સરકારની મરઘા પાલન સહાયકારી યોજનાઓ થકી આજે તેમનું અને તેમના પરિવારનું જીવન બદલાઈ ગયું છે. અને માત્ર શકુંતલાબેન જ નહીં, આ યોજનાઓએ એમના જેવા હજારો લોકોનું જીવન બદલી નાખ્યું છે. મરઘા પાલનને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે 4 યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાં પ્રથમ છે 25 RIR પક્ષી એકમ સહાય યોજના, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે નબળા મહિલા લાભાર્થીને પ્રાધાન્ય આપી લાભાર્થીને 6 દિવસની તાલીમ આપી ₹2000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. અને ત્યારબાદ ₹6000 સહાય પેટે 6 થી 8 અઠવાડિયાના 25 RIR અથવા કડકનાથ પક્ષી અને 70 કિલોગ્રામ મરઘા આહાર આપવામાં આવે છે. બીજી યોજના છે જેમાં પુખ્ત ઉંમરના દિવ્યાંગ લાભાર્થીને 6 દિવસની તાલીમ આપી ₹2000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. અને ત્યારબાદ ₹10,800 સહાય પેટે 6 થી 8 અઠવાડિયાના 40 RIR અથવા કડકનાથ પક્ષી અને 130 કિલોગ્રામ મરઘા આહાર આપવામાં આવે છે. ત્રીજી યોજના છે જેમાં અનુસૂચિત જાતિના લાભાર્થીને 6 દિવસની તાલીમ આપી ₹2000નું સ્ટાઇપેન્ડ આપ્યા બાદ 100 બ્રોઇલર પક્ષી એકમ સ્થાપના અંતર્ગત 100 ચોરસ ફૂટના શેડનું નિર્માણ, ખોરાક અને પાણીના સાધનો તથા 1 દિવસના બચ્ચા ખરીદી પેટે ₹36,000ની સહાય આપવામાં આવે છે. ચોથી યોજના છે જેમાં અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને મરઘા પાલન ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિક બનાવવા 1000 બ્રોઇલર પક્ષી એકમ સ્થાપના અંતર્ગત 1500 ચોરસ ફૂટના શેડનું નિર્માણ, ખોરાક અને પાણીના સાધનો માટે પ્રથમ તબક્કામાં ₹3,55,266 તથા બીજા તબક્કામાં પક્ષીની બેચ માટે પ્રતિ બેચ ₹1,53,306 મુજબ કુલ 3 બેચ માટે ₹4,59,918ની સહાય આપવામાં આવે છે. લાભાર્થીઓને જે પક્ષી એકમ આપ્યા છે એમની એકંદરે એની મુલાકાત પણ લેવામાં આવે છે તથા એમને પક્ષીઓમાં કોઈ રોગ આવ્યો છે કે નહીં એની પણ ચકાસણી કરવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. આવો સાથે મળીને આર્થિક અને સામાજિક વિકાસ તરફ હરણફાળ ભરીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કદમ મિલાવી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાનું વિકસિત ભારત બનાવીએ.